નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની અને હું છું દીપિકા પાંચાણી. સમાચારની શરૂઆતમાં વાત કરીશું હવામાન વિભાગની 3 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. 18 અને 19 માર્ચે ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમ જે છે તે સક્રિય થવાની છે, જ્યારે 18 માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 19 માર્ચે રાજ્યભરમાં ગાજવીજ સાથે આગાહી છે, તો 20 માર્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. System western disturbance as a trough in middle and upper tropospheric westerlies with its axis passes at about 5.8 km above mean sea level. is run कर रहा है approximately 60 degree east and 32 degree north. इसके कारण हमारा 18, 19, 20 में एक वेट स्पेल आ रहा है. 18 तारीख हमारा इक्का दुक्का स्थानों में बारिश का संभावना रहेगा, मेनली नॉर्थ गुजरात रीजन और सौराष्ट्र कच्छ की जो नॉर्दर्न पार्ट है इसमें रहेगा. और 18 को 19 को जो रहेगा बारिश, इसमें कुछ हिस्सों में बारिश रहेगा. इसमें पूरा गुजरात राज्य के लिए हम लोग दिया है, कुछ हिस्सों के लिए. और 20 तारीख को फिर नॉर्थ गुजरात एंड जो सौराष्ट्र कच्छ की जिला है उसमें रहेगा. और इसमें येलो वार्निंग के साथ हम थंडरस्टॉर्म विद लाइटनिंग विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा रहने का भी पूर्वानुमान दिया गया है. इसमें जो जिला आ रहा है, जो 18 तारीख जो डिस्ट्रिक्ट आ रहा है, उत्तर गुजरात की बनासकांठा, पाटन 2 डिस्ट्रिक्ट आ रहे हैं. તો આ તરફ રાજ્યમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગે નાવકાસ્ટ ઇસ્યુ કર્યું છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા. તો જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદની આગાહી છે. આ તરફ પોરબંદર, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો મોરબી જિલ્લામાં પવન સાથે વરસાદનું એલર્ટ અપાયું છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કચ્છ અને દીવમાં પણ વરસાદી માહોલ રહેશે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખેડૂતો અને માછીમારોને ખાસ કરીને સાવચેતી રાખવાની અપીલ કરાઈ. તો જામનગરના લાલપુર પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. આગાહી મુજબ કેટલાક ગામોમાં કરા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. બપોર બાદ પવન સાથે કાળા દિબાંગ વાદળો છવાયા. બબરજર, અપૈયા સહિતના ગામોમાં કરા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની સંભાવના છે. તો વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ઝાપટું પડ્યું છે. વડિયા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કમોસમી માવઠાને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વડિયા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો. તો વિધાનસભા સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મુદ્દે હવે હાઈ લેવલની બેઠક. ધમકી મામલે હર્ષભાઈ સંઘવીએ બોલાવી છે હાઈ લેવલની બેઠક. સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવવા ડેપ્યુટી સીએમએ બેઠક બોલાવી છે. ડેપ્યુટી સીએમની ચેમ્બરમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક. ડીજીપી અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ બેઠકમાં હાજર રહ્યા. ધમકી ભર્યા મેલ અને સુરક્ષા મુદ્દે આ બેઠકમાં ચર્ચાઓ થઈ. રાજ્યમાં વધી રહેલા ફેક ઈમેલ મામલે હવે એક્શન લેવામાં આવશે. બોમ્બ થ્રેટ મેલ અંગે હાઈ લેવલ પર તપાસ ચાલી રહી હોવાની વાત હર્ષભાઈ સંઘવીએ કરી છે. અગાઉ પણ ઈમેલ થ્રેટ આપનારને પકડવામાં આવ્યા છે. આ પ્રકારના ઈમેલથી અમે કોઈ ડરવાના નથી. આજે વહેલી સવારે ગુજરાત વિધાનસભામાં જે ઈમેલ આવ્યો હતો તેની તપાસ હાઈ લેવલ અધિકારીઓને આપવામાં આવી છે. અને ભૂતકાળમાં બી આ પ્રકારના પ્રયાસ કરનાર લોકોની સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસના માધ્યમથી બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાનના જે ઈમેલના થ્રેટ હતા તેના ડીપ તક પહોંચવામાં, એટલે કે જે મોકલનાર વ્યક્તિ છે તેના આઈપી એડ્રેસ સુધી પહોંચાડવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. અને તેમાં જે ઈમેલ આઈડી હોય કે સિમ કાર્ડને લાગતા જે ગુનેગારો હતા, જે બાંગ્લાદેશીઓ,
અને ખાસ કરીને બંગાળ અને બાંગ્લાદેશ બોર્ડર પરથી બી જે લોકો કાર્ય આમાં જોડાયેલા હતા તેને બી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને આ બાબતે બી ગંભીરતાપૂર્વક ઇન્ક્વાયરી આપી છે ને મેં પોતે બી હાઈ લેવલ કમિટીની એક મિટિંગ બોલાવી હતી અને વિધાનસભામાં દરરોજ જે કોઈ એના પ્રોટોકોલ છે એમાં ચેકિંગ થતું જ હોય છે પરંતુ એના પ્રોટોકોલના હિસાબે આજે બી આ ચેકિંગ કરવામાં આવ્યું છે વિધાનસભા રાબેતા મુજબ ચાલુ છે આવા ઈમેલ ફિમેલથી ગુજરાત પોલીસ કે ગુજરાતની જનતા ક્યારેય કોઈ પ્રકારની ડર નથી રાખતી વિધાનસભામાં સંપૂર્ણપણે રાબેતા મુજબ અને નિયમ મુજબ સમયસર જ જે કંઈ ચાલુ કરવાની તે થઈ ગઈ છે અને કોઈ બી વ્યક્તિ હું હોઉં કે મારા સાથી મંત્રીઓ હોય મુખ્યમંત્રીશ્રી હોય સ્પીકર સાહેબ હોય બધા જ લોકો વિધાનસભામાં જ બેસેલા હતા અને બધી જ તપાસ થઈ ગઈ છે કોઈ બી પ્રકારની ચિંતા કરવાનો વિષય નથી ગુજરાત વિધાનસભામાં 24 માર્ચે રજૂ થશે યુસીસી બિલ યુસીસી સમિતિએ મુખ્યમંત્રીને 209 પાનાનો રિપોર્ટ સોંપ્યો છે લગ્ન તારીખ અને લગ્ન કરારના નિયમો પણ જાહેર થયા છે આ સાથે જ લગ્ન અને છૂટાછેડા માટેના નવા નિયમો જાહેર કર્યા છે વિધાનસભામાં યુસીસીના તમામ નિયમો પર ચર્ચા થશે ગૃહમાં ચર્ચા થયા બાદ રાજ્યભરમાં નવા નિયમો લાગુ થશે વિસ્તૃત વિગતો સાથે સમાન નાગરિક સંહિતાની જાહેરાત થશે યુસીસી લાગુ કરનાર દેશનું અગ્રેસર રાજ્ય બનશે ગુજરાત સત્રના છેલ્લા દિવસે બીજા 4 મહત્વના વિધેયકો પણ આવશે તો યુસીસી બિલ અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે યુસીસી બિલ 24મીએ ગૃહમાં દાખલ થશે પૂરા દિવસ યુસીસી બિલ અંગે ચર્ચા થશે ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગેનું બિલ નથી અમારા મન આ બિલ એ કોઈ ચૂંટણીલક્ષી મુદ્દો નથી અને રામ મંદિર કલમ 317 અને યુસીસી એ અમારા કોર મુદ્દાઓ રહ્યા છે તેવું જીતુભાઈએ કહ્યું યુસીસી બિલ તો આપ જાણો છો કે કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ એ તારીખથી ચર્ચાઓ થવાની છે એટલે એ ચર્ચાઓમાં આખો દિવસ જે કાંઈ બજેટના આપણા બિલની અંદર એ સમય ફાળવ્યો છે એ સમયમાં ખૂબ ખુલ્લા મનથી માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વભાવ પ્રમાણે તમામ લોકો પક્ષ અને પ્રતિપક્ષ એ ચર્ચામાં ભાગ લઈ શકશે પણ તમામ ચર્ચાઓ તો એ બિલમાં જ થશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને સૂચના આપી છે વિધાનસભા સત્ર દરમિયાન અધિકારીઓને સૂચના આપી ધારાસભ્યોના સૂચનો અને ટીકાઓ ધ્યાને લેવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે રાજ્યના હિતમાં ધારાસભ્યોના સૂચનો હશે તેને ધ્યાને લેવામાં આવશે વિધાનસભાનું બજેટ સેશન ચાલી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ તમામ સેક્રેટરીઓને સીએસને સૂચનાઓ આપી છે આ વિધાનસભાનું સત્ર એ ખાસ કરીને પ્રજાના હિત માટે હોય છે ચર્ચાઓ થાય શાસક પક્ષ વિપક્ષ એ ચર્ચામાં ભાગ લે પ્રશ્નોત્તરીમાં ભાગ લે એમાં એ ટીકા કરે સૂચન કરે ધ્યાન દોરે આ તમામ બાબતો રાજ્યની જનતાના હિતમાં ક્યાંય કોઈ નીતિમાં સુધારો કરવાનો હોય તકલીફ દેખાતી હોય તો રાજ્યના જનતાના હિતમાં એને સાઈડમાં નહીં મૂકીને એમના ઉપર પણ ફોકસ કરીને ધ્યાન આપવાનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ નિર્ણય લીધો છે મને એવું લાગે છે કે એકદમ મહત્વનો નિર્ણય તો બોમ્બની અફવા અંગે વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટિપ્પણી કરી અમિત ચાવડા ગૃહમાં બ્લેક શર્ટ પહેરીને આવ્યા પાકિસ્તાનનો વિરોધ કરવા બ્લેક શર્ટ પહેરીને આવ્યા મંત્રીઓએ પોલીસ સાથે રહીને તેમનો જુસ્સો વધારવો જોઈએ કોઈ ભાગ્યું નથી બધા મંત્રીઓ મારી ઓફિસમાં હતા તેવું અધ્યક્ષે કહ્યું તો આ તરફ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન જાણકારી અપાઈ કે કેન્દ્ર સરકારે ગુજરાતને 88.77 લાખ મેટ્રિક ટન ખાતર ફાળવ્યું છેલ્લા 2 વર્ષમાં 49.52 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતર ફાળવાયું છે જ્યારે 2 વર્ષમાં 14.81 લાખ મેટ્રિક ટન ડીએપી ખાતર ફાળવવામાં આવ્યું 2 વર્ષમાં 17.68 લાખ મેટ્રિક ટન એનપીકે ખાતર ફાળવાયું છે અને જીએસએફસી ઇફકો સહિતની કંપનીઓ દ્વારા ખાતરનું વેચાણ કરવામાં આવે છે યુરિયાની 45 કિલોની ગુણીનો ભાવ 266.50 રૂપિયા નિયત છે જ્યારે ડીએપી ખાતરને 1350 થી 1470ના ભાવે વેચાણ કરવાની જોગવાઈ છે અમિત ચાવડાના પ્રશ્ન પર કૃષિ મંત્રીએ માહિતી આપી
તો ગાંધીનગર વિધાનસભાથી 182 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બસોને લીલી ઝંડી આપી છે. નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષની પણ હાજરી જોવા મળી. તમામ 182 વિધાનસભા બેઠકો દીઠ નવી બસની ફાળવણી કરવામાં આવી છે. પ્રજાની સુવિધા માટે રાજ્ય સરકારનો વાહન વ્યવહાર ક્ષેત્રે આ મોટો નિર્ણય લેવાયો છે. વિધાનસભા સંકુલ ખાતેથી નવી બસોને રૂટ પર રવાના કરાઈ. આજે ગુજરાતની ધરતી પર ગુજરાતના છેવાડાના માનવીઓ માટે, યુવાનો માટે, મહિલાઓ માટે દેશમાં કદાચ પહેલીવાર આવા દ્રશ્ય જોવા મળ્યા હશે કે રાજ્યની બધી જ વિધાનસભાઓના નાગરિકોને એક સાથે કોઈ બી પ્રકારની પક્ષાપક્ષી વગર, કોઈ માંગણી વગર 182 વિધાનસભાના નાગરિકો આજે જૂની બસમાં આવ્યા અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ સૌ લોકોને નવી બસ ભેટમાં આપવામાં આવી. 182 વિધાનસભામાંથી આવેલા સૌ નાગરિકો આજે ગાંધીનગર દર્શન માટે, વિધાનસભા હોય, અક્ષરધામ હોય, એ બધી જ જગ્યા પર ફરવાના છે, ભોજન લેશે બધા જ લોકો અને નવી બસમાં પોતાના ગામ તરફ પાછા આજે જશે. આ ગુજરાત નહીં પરંતુ દેશના વાહન વ્યવહાર ના ક્ષેત્રની અંદર કદાચ પહેલીવાર આટલા મોટા પાયે એક સાથે બધા જ લોકોને ઇક્વલી ન્યાય આપવાનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હોય અને તેમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના નાગરિકો બી આ કાર્યક્રમમાં જોડાયા છે. બરોડા ડેરીની ચૂંટણીમાં સરેરાશ 98% જેટલું મતદાન થયું છે. બરોડા ડેરીની ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થયા છે. વડોદરા ઝોનમાં પાર્થ પટેલનો વિજય થયો તો 8 વોટથી લીડથી પાર્થ પટેલનો વિજય થયું છે. ડેસર ઝોનમાં સુરપાલસિંહ પરમારનો વિજય થયો છે. સુરપાલસિંહ પરમારને 43 વોટ મળ્યા. સુરપાલસિંહના મતદારોએ જીતને વધાવી પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી. આ જીત મારી નથી, મારા દૂધ ઉત્પાદકો ભાઈઓ મિત્રોની છે, જેમને મને આ આશીર્વાદ ભવ્ય સ્વરૂપે આપ્યા છે. એ બદલ હું મારા તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે મને ટેલિફોનિક મેન્ડેટ આપવામાં આવ્યો અને એના બદલ સૌ મવડી મંડળો, ધારાસભ્યોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છે. ખાસ કરીને શૈલેષભાઈ મહેતા સાહેબ, અક્ષયભાઈ પટેલ સાહેબ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, કેતનભાઈ ઇનામદાર સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું. ધારાસભ્ય સાવલીના લોકપ્રિય ધારાસભ્ય કેતન ઇનામદારનો એકદમ વિશેષ આભાર. એમાં મેં તો પહેલા તમને કીધું હતું કે 4:30 રિઝલ્ટ આવશે, જોઈ લેજો. મારું સાચું વળ્યું, તમે જોઈ લો. મારું પહેલા પ્રાથમિકતા હતી કે જે ડેરીઓ બંધ છે તેને ચાલુ કરવા માટે હું પ્રયત્ન કરીશ. આજથી જે પ્રયત્નો ચાલુ રહેશે મારા. હું અમારા ધારાસભ્યને મળીને અમારા ધારાસભ્યની જે માંગ હશે એને ધારાસભ્ય સાથે ખભો મિલાવીને એમની સાથે કામ કરીશ. મને મતદારો ઉપર ભરોસો હતો કે પૂરેપૂરો વિજય થવાનો મને ભરોસો હતો, પણ આ તો રાજકારણમાં હાર જીત થયા કરે. મને 38 મત મળ્યા છે, એમને 43 મત મળ્યા છે, એટલે 5 મતનો ડિફરન્સ છે. માધ્યમથી કોકે કહેવડાવ્યું હતું કે 4 વાગ્યે પરિણામ ખબર પડશે કે દૂધનું દૂધ ને પાણી પાણી. તો હવે આ તમારી સામે છે કે કયું દૂધ ને કયું પાણી. આ જીત અમારા બધા પ્રમુખો, બધા કાર્યકરો અને બધા અમારા મોટાભાઈ શ્રી ના પર રાખેલો વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટી પર રાખેલો વિશ્વાસની છે. બરોડા ડેરીની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. બરોડા ડેરીની ચૂંટણીમાં 2 વર્તમાન ડિરેક્ટરનો વિજય થયો છે. 4 ટર્મના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીની હાર થઈ છે. વડોદરા ઝોનમાં નવા ઉમેદવાર પાર્થિવ પટેલનો વિજય થયો છે. બહુચર્ચિત ડેસર ઝોનમાં સુરપાલસિંહ પરમારની જીત થઈ છે. વડોદરા ઝોનમાં પાર્થિવ પટેલનો વિજય થયો છે. ડભોઈ ઝોનમાં દીક્ષિત પટેલનો વિજય થયો છે. પાવી જેતપુર ઝોનમાં રણજીતસિંહ રાઠવાની જીત થઈ છે. પશુપાલકોની જે પણ સમસ્યા હોય એ તો સ્વાભાવિક છે કે ડિરેક્ટર હોય તો એને કામ કરવાની ફરજ હોય છે. પહેલી ફરજ હોય છે. જીતનો શ્રેય અમારા ડભોઈના મતદારો, મારી ટીમ, અમારા ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને. અરવલ્લીના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોડાસા માર્કેટ યાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો.
ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટનો અસ્વીકાર કરી ડિરેક્ટરોએ બળવો કર્યો છે, જેના પરિણામે મેન્ડેટમાં નક્કી કરાયેલા ઉમેદવારની હાર થઈ અને નવા ચેરમેન તરીકે પંકજભાઈ પટેલની વરણી કરવામાં આવી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા કિરીટભાઈ પટેલના નામનું મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ યાર્ડના ડિરેક્ટરોએ આ નામનો સખત વિરોધ કર્યો. મેન્ડેટ વિરુદ્ધ બળવો પોકારીને ડિરેક્ટરોએ મતદાનની માંગ કરી હતી. ચૂંટણીના અંતે ખેડૂત વિભાગમાંથી પંકજભાઈ પટેલે મેદાન માર્યું અને 9 મતો સાથે તેઓ વિજેતા બન્યા, જ્યારે વેપારી વિભાગમાંથી રાકેશભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી. આ જીત બાદ પંકજભાઈના સમર્થકોએ ફટાકડા ફોડી અને અબીલ ગુલાલની છોડો ઉડાવી ભવ્ય ઉજવણી કરી. ખેડૂતોના એવી અપેક્ષાઓ પણ હતી કે માર્કેટની અંદર પંકજભાઈ તમે જ્યારે પેનલ લઈને નીકળ્યા છો ત્યારે તમને ચેરમેન જોવા માંગીએ છીએ, અને આજે એ સમય આવી ગયો છે અને આજે એ જે કંઈ છે એ હું આ જીત ખેડૂતોને અર્પણ કરું છું અને જે મારા મતદારો છે એ મતદારોને આ જીત અર્પણ કરું છું. અને એટલી આ તબક્કે ખાતરી આપું છું કે ખેડૂત હિતલક્ષી માટે મારે કદાચ ઘર છોડવાનું પડે તો છોડી દઈશ, પરંતુ ખેડૂત હિત માટે હું સતત ઝઝૂમતો રહીશ. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો. સાંસદે કહ્યું કે એકતાનગર ખાતે ખૂબ સરસ રેલવે સ્ટેશન બનાવ્યું. મુંબઈથી જતા પ્રવાસીઓને વડોદરાથી એકતાનગર જવું પડે છે. અંકલેશ્વરથી રાજપીપળા સુધીની રેલવે લાઇન ફરી શરૂ કરવા માંગ કરાઈ છે. જો રેલવે લાઇન ફરી શરૂ કરાશે તો પ્રવાસીઓને સરળતા રહેશે. બ્રોડગેજ લાઇનને એકતાનગર સુધી લંબાવી દેવામાં આવે તેવી માંગ કરાઈ. અંકલેશ્વર રાજપીપળા વચ્ચે કોરોના સમયથી ટ્રેન બંધ હાલતમાં હોવાની પણ તેમણે વાત કરી. कि माननीय महोदय, मुंबई से एकता नगर के लिए जो ट्रेन चालू है वो वाया वडोदरा होकर एकता नगर रेलवे स्टेशन पहुंचती है और वडोदरा रेलवे स्टेशन का फेरा लगते हुए उन्हें 2 घंटे विलंब पहुंचती है. इस संबंध में मेरी यह मांग है कि इस ट्रेन को सीधे अंकलेश्वर से राचीपला होकर केवड़िया तक चलाया जाए. अंकलेश्वर से राचीपला तक ब्रॉडगेज लाइन भी अभी तैयार है, परंतु कोरोना के समय से इस ब्रॉडगेज लाइन पर ट्रेन परिचालन अभी बंद है. अगर इस ट्रेन को मुंबई से सीधा अंकलेश्वर होकर राचीपला होकर एकता नगर चलाया जाए तो इससे स्टैच्यू ऑफ यूनिटी आने वाले पर्यटकों को काफी सुविधा होगी. मेरा भरूच लोकसभा क्षेत्र एक बड़ा औद्योगिक क्षेत्र. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટમાં કડવા પાટીદારો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. ઉમિયા શોભાયાત્રા હેઠળ શહેરભરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો જોડાયા. આ શોભાયાત્રાના રૂટ પર વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ઈશ્વરિયા ગામે 125 કરોડના ખર્ચે ભવ્ય વિદ્યાપીઠ બનશે. આગામી 5 વર્ષમાં નિર્માણ પામશે અત્યાધુનિક વિદ્યાપીઠ સંકુલ. દરેક ઘરેથી એક શિક્ષિત દીક્ષિત ઉમિયાધામ સિદ્ધસરનો મંત્ર આપવામાં આવ્યો. રાજકોટના રાજમાર્ગ ઉપર માં ઉમિયાની સરસ મજાની રથયાત્રા લોકોને દર્શન થાય એવી રીતે આજ ફરી રહી છે. મને 2-3 મિત્રોએ એમના પૂછ્યું કે આ તમારું શક્તિ પ્રદર્શન હશે, પણ થોડાક શબ્દમાં નાનો ફેરફાર કરીએ. આપણે શક્તિ પ્રદર્શન નહીં, શક્તિના દર્શન કરાવવા નીકળ્યા છીએ અમે. માં જગદંબા માં ઉમિયા આજ રાજમાર્ગ ઉપર ફરશે અને માં શક્તિના દરેકને દર્શન થાય એવી એક નેમ સાથે આજે અમારો આ પરિવાર ઉમિયા પરિવાર અહીંથી નીકળી અને સ્પીડબેલ ચોક સુધી આજ સરસ મજાની આ રથયાત્રા પૂરી કરશે. સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાવાના એંધાણ છે, કેમ કે આપ છોડ્યા બાદ હવે રાજુ કરપડાનું આ વિરાટ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. તુલસીશ્યામથી સુદામડા સુધી ખેડૂતોના મુદ્દે સંકલ્પ યાત્રા યોજાઈ. અલગ અલગ 11 જેટલી સભાનું આયોજન કરવામાં આવ્યું. થાનગઢમાં વાસુકી દાદાના દર્શન કરી રાજુ કરપડા રવાના થયા. 200થી વધુ કારના કાફલા સાથે કરપડા તુલસીશ્યામ તરફ જતા થયા અને 19મી માર્ચથી 24 માર્ચ સુધી ખેડૂત સંકલ્પ યાત્રાનું આયોજન છે. 25 માર્ચે સુદામડામાં મહાસંમેલન યોજાવાની પણ તૈયારી છે. ખેડૂતોની સમસ્યા સાંભળવી કરપડા સરકારને રજૂઆત કરશે. યાત્રા આમ તો 19 તારીખે સવારે 10 વાગ્યાથી શરૂઆત થાય છે. 24/3/2026ના રોજ સુદામડા મુકામે સમાપન થશે. 7 જિલ્લામાંથી યાત્રા પસાર થશે. 11 જેટલી મોટી સભાઓ થશે. સાથે જ નાની નાની સ્વાગત સભાઓ પણ થશે. પરંતુ 19/3/26 સવારે 10 વાગે તુલસીશ્યામ પહોંચવાનું હોય એટલે આજે અમે 18/3/26ના રોજ સુરેન્દ્રનગરથી તુલસીશ્યામ જવા રવાના થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે તુલસીશ્યામ મંદિર
એક જંગલમાં છે. ક્યાંક ને એવું બને કે ખેડૂતો ગામડાઓની અંદર એકત્રિત કરવા સહેલા છે, પરંતુ પહેલીવાર એવું બનશે કે જંગલની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થશે અને તમામ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાત શું છે એના દર્શન કરાવશે. સમાચારમાં આગળ વાત, પાટણના ઝીલિયામાં પોલીસ પર હુમલો કરનારાની સરભરા કરાઈ. ઝીલિયા ગામે કેટલાક શખ્સોએ પોલીસ વાહનમાં તોડફોડ કરી હતી. ચાણસ્માના ઝીલિયા ગામે મોડી રાત્રે હિંસક હુમલો કર્યો હતો. લાકડી અને ધોકા સાથે ટોળું એક ઘર પર તૂટી પડ્યું હતું. હુમલાખોરોએ પોલીસની 112 વાન પર પણ એટેક કર્યો હતો. તો આ દ્રશ્યો પણ આપને બતાવી દઈએ કે પોલીસ સામે આ હુમલાખોરોએ પહેલા તો દાદાગીરી કરી અને પછી પોલીસે કયા પ્રકારે આરોપીઓની જાહેરમાં સરભરા કરી એના દ્રશ્યો પણ આપને બતાવીએ. પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે જો તમે આતંક ફેલાવવાનો પ્રયાસ કરશો, જો તમે પોલીસ પર હુમલો કરશો, જો તમે બેખૌફ બનીને વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરશો તો પોલીસ કેવી કાર્યવાહી જાહેરમાં કરશે એ મેસેજ આપવામાં આવી રહ્યો છે. અહીં જે પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી, જાહેરમાં લાકડીઓ વડે આરોપીઓની સરભરા કરતી પોલીસ અહીં જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના દેલવાડા જૂનાગઢ મીટર ગેજ ટ્રેન શરૂ કરવાની માંગ સાથે દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વેપારીઓ રેલવે સ્ટેશન ખાતે અનશન પર ઉતર્યા હતા. જ્યારે સનવાવ અને હરબડિયા ગામે પણ લોકોએ ધરણા યોજ્યા હતા. આ ટ્રેન પર નિર્ભર 23 જેટલા ગામોના વિદ્યાર્થીઓ, દર્દીઓ અને મજૂર વર્ગની ટ્રેન બંધ હોવાથી ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે દેલવાડાના સરપંચ વિજય બાંભણિયાએ સાંસદ રાજેશ ચુડાસમાને રજૂઆત કરતા સાંસદે ટ્રેન શરૂ કરવાની ખાતરી આપી. આ બાંહેધરી બાદ વેપારીઓએ પારણા કર્યા અને આંદોલન સમેટાયું. દેલવાડા રેલવે સ્ટેશને અમારા ચેમ્બર ઓફ કોમર્સ અને ગામના આગેવાનો વડીલશ્રીઓએ આજરોજ પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. તે પરિપત્રનું પાલન કરી અને તાત્કાલિક ધોરણે જૂનાગઢ દેલવાડા ટ્રેન ચાલુ થાય એ માટે અમે તમામ વેપારીઓને, કારણ કે વેપારીઓ દુકાનો બંધ કરી અને ગામમાંથી આવી જતા ગામમાં કોઈ માહોલનો શાંતિથી જળવાઈ રહે તેના માટે અમે વેપારીઓને સાથે રાખી અને અમારા પંચાયતના સદસ્યોને અમે બધા સાથે મળી અને આ પ્રતિક ઉપવાસ આજના જ સમેટાઈ જાય એવા પ્રયત્નો કર્યા છે. જૂનાગઢ અને દેલવાડા વચ્ચેની જે ટ્રેન બનશે એ વિશે અમે આંદોલન કરેલું છે. એમાં અમને તેના સરપંચ શ્રી અમારા ગામના રાજ્ય ચુડાસમા ને સંજયભાઈ પરમાર ને રેલવે સ્ટેશનના ડિપાર્ટમેન્ટ આખો અમારે પોલીસ સ્ટાફે સાથે મળીને અમને. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું તો ગુજરાત પ્રદેશ ભાજપે કોર ટીમ જાહેર કરી છે. ભાજપે 11 સભ્યોની કોર ટીમ જાહેર કરી છે. પ્રદેશ સંકલન સમિતિ દ્વારા કોર ગ્રુપ જાહેર કરાયું છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સામેલ છે, તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ કોર ટીમમાં સામેલ છે. સાથે સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ કોર ટીમમાં સામેલ. અન્ય સમાચાર વિશે વાત કરીએ. યુસીસી બિલને લઈને ભાજપના મુખ્ય પ્રવક્તાએ નિવેદન આપ્યું છે. અનિલભાઈ પટેલે જણાવ્યું કે યુસીસી ભાજપનો કોર ઇસ્યુ છે. સીએમ અને ડેપ્યુટી સીએમના નેતૃત્વમાં સમિતિ બનાવાઈ છે. સમિતિએ દરેક સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક યોજી વિવિધ ધર્મના પ્રતિનિધિઓને વિસ્તૃત રીતે સાંભળ્યા, જે બાદ અહેવાલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે. આગામી 24 તારીખે બિલ વિધાનસભામાં રજૂ થશે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી આજ દિન સુધી દરેક મેનિફેસ્ટોમાં પછી એ 370ની કલમ નાબૂદીની વાત હોય, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત હોય, ટ્રિપલ તલાકની વાત હોય, આવા અનેક કોર ઇસ્યુ જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો ભાગ છે, એની ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી છે. સમાન સિવિલ કોડના સંદર્ભમાં ઉત્તરાખંડમાં આ બિલ પાસ થઈ ગયું છે, ત્યાં કાયદો બની ગયો છે. અહીંયા ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકારના નેતૃત્વમાં પૂર્વ જસ્ટિસ, સિનિયર જસ્ટિસ શ્રીમતી રંજનાબેન દેસાઈના નેતૃત્વમાં એક સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિ દ્વારા ગુજરાતના દરેક સ્ટેક હોલ્ડર્સ
એમાં જુદા જુદા જિલ્લાઓમાં ફરીને આ સમિતિએ બધા સાથે બેઠકો કરી સંકલન કર્યું. જુદા જુદા સમાજ સંપ્રદાય ધર્મના પ્રતિનિધિઓ, સામાન્ય નાગરિકો અને જે લોકોને પોતાની રજૂઆત કરવી હતી આ બધા લોકોને વિસ્તૃત રીતે સાંભળ્યા. ત્યારબાદ એમણે એમનો અહેવાલ આદરણીય ભૂપેન્દ્રભાઈને સુપ્રત કર્યો. આગામી 24 તારીખે આ બિલ વિધાનસભામાં પેશ થશે અને ત્યારબાદ એની ઉપર ચર્ચા થશે. તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક મળી. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપના મુખ્ય પ્રવક્તાએ નિવેદન આપ્યું. અનિલભાઈ પટેલે કહ્યું કે થોડા સમયમાં ચૂંટણીની જાહેરાત થશે. 2021માં સ્થાનિક ચૂંટણીમાં 95% સીટ પર ભાજપનો વિજય થયો હતો. 2026માં 95%થી પણ વધુ સીટ પર ભાજપનો વિજય થશે. ટ્રિપલ એન્જિનની સરકાર, રિપોર્ટ કાર્ડના આધારે જનજનનો સંપર્ક કરવામાં આવશે. ચૂંટણી અભિયાનમાં વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ કાર્યાલય ખોલવામાં આવશે. જુદા જુદા જિલ્લા પ્રદેશ નિરીક્ષકની ટીમ પણ લોકોને સાંભળશે. આ સાથે જ હર ઘર સંપર્ક અભિયાન 6 એપ્રિલ પહેલા પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સરકારોની કામગીરીના આધારે આ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 95% કરતાં પણ વધારે સીટો મેળવવાના વિજયના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને બૂથમાં લાગી જવા માટેનું આદરણીય પ્રદેશ પ્રમુખશ્રીએ આહવાન કર્યું છે. મિત્રો, 15 મહાનગરપાલિકા, 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ટ્રિપલ એન્જિન સરકારોના રિપોર્ટ કાર્ડ એટલે કે કેન્દ્રની સરકારનું રિપોર્ટ કાર્ડ, રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારનું રિપોર્ટ કાર્ડ અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિનું રિપોર્ટ કાર્ડના આધારે જનજનનો સંપર્ક કરવાની છે. તો અમિત ચાવડાના નિવેદન પર ભાજપના મુખ્ય પ્રવક્તાએ પ્રહાર કર્યા છે. ગુજરાતની જનતાનું ભાજપને સમર્થન છે તેવું અનિલભાઈ પટેલે જણાવ્યું. આગળ કહ્યું કે કોંગ્રેસનો સગવડિયો ધર્મ છે. કોંગ્રેસ અને આપ સીટ એક કરીને ચૂંટણી લડે છે. આપના દબાણથી કોંગ્રેસ સીટ છોડી દે છે. રાહુલ ગાંધીની જેમ ગુજરાતમાં કોંગ્રેસ કન્ફ્યુઝ છે તેવું જણાવ્યું. ગુજરાતની જમીન પરની પરિસ્થિતિ ઇટાલિયન ચશ્માથી નહીં દેખાય તેવું પણ કહ્યું અનિલભાઈ પટેલે. જે રીતે અમિતભાઈ ચાવડાએ કેટલાક આક્ષેપો કર્યા એ મેં જોયા છે અને સાંભળ્યા પણ છે. મને લાગે છે કે અમિતભાઈ ચાવડા જ્યાં સુધી ગુજરાતની પ્રગતિ, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના જનજનનો આત્મસંતોષ અને ગુજરાતની પ્રજાનું જનસમર્થન ઇટાલિયન ચશ્મા અને ઇટાલિયન હિયરિંગ એડ લગાવીને જોશે કે સાંભળશે ત્યાં સુધી ગુજરાતની જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિ આ અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના નેતૃત્વને ક્યારેય ખબર નહીં પડે. રાજકોટમાં નકલી દવાઓ મુદ્દે જીતુભાઈ વાઘાણીની પ્રતિક્રિયા. કેન્દ્ર અને રાજ્ય સરકારના ધોરણો અલગ હોય છે. ડુપ્લિકેટ બિયારણ દવા પર કાર્યવાહી કરી રહ્યા છીએ. સીએમએ પણ ભેળસેળિયા પર કાર્યવાહીની સૂચના આપી છે. ખાદ્ય ખોરાક કે દૂધમાં ભેળસેળ સામે કાર્યવાહી કરાશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કેટલાક અધિકારો અલગ અલગ હોય છે અને એ ધારાધોરણ પ્રમાણે સતતતાથી માનનીય મુખ્યમંત્રી શ્રી આ બારામાં ખાદ્ય ખોરાકની બાબત હોય તો પણ એમાં સખ્તાઈ ભેળસેળ માટે આવનારા દિવસોમાં આપ સૌ સમક્ષ રાજ્ય સરકાર એ નિર્ણય કરવા જઈ રહી છે. જંતુનાશક દવા હોય, પ્રતિબંધિત દવા હોય, ડુપ્લિકેટ ખાતર હોય, ડુપ્લિકેટ બિયારણ હોય, એમના માટેની પણ જે જોગવાઈઓ છે એ પ્રમાણેની સખ્ત કાર્યવાહી, પોલીસ ફરિયાદ પણ થઈને અમરેલી પણ આ પ્રકારનું એક બન્યું હતું ત્યારે પોલીસને ઊંડાણપૂર્વક જઈને જે કોઈ પણ લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એમની સામે પણ સખ્તાઈથી પગલાં લેવામાં આવે એ પ્રકારનો નિર્ણય. કેટલ ફીડની બાબત હોય એ પણ પશુઓને આપવામાં આવે છે, એમાં પણ ક્યારેક ગડબડીના સમાચાર મળે છે. આ તમામ પ્રકારમાં આજે કેબિનેટમાં પણ મુખ્યમંત્રીશ્રીએ ચર્ચા કરી છે, અગાઉ પણ ચર્ચાઓ થઈ છે
એ ખાદ્ય ખોરાક એટલે કે ભેળસેળ કરનાર હોય, એ ચાહે દૂધમાં ભેળસેળ કરતા હોય, ચાહે અન્ય ખાદ્ય ખોરાકમાં કરતા હોય, ચાહે આ પ્રકારના આપણે વાત કરી એ ત્યાં કરતા હોય કે કોઈ પશુઓ સાથે કરતા હોય, આ બધાની સામે સખ્તાઈથી લડવાનો નિર્ણય એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આજે બધાને સૂચના આપી છે. અને કાયદા કાનૂનમાં જે કાંઈ સુધારા કરવાના આવતા હોય છે અને જે રાજ્ય સરકારનો પર્યું છે એમાં પણ કરવા માટેની સૂચના એ મુખ્યમંત્રી છે આપી છે. આવનારા સમયની અંદર જે કાંઈ સુધારાઓ થશે રાજ્યના હિતમાં એ આપની સમક્ષ અમે મૂકીશું. રાજ્યની 16 મહાનગરપાલિકામાં 21 અને 22 માર્ચે મિલેટ મહોત્સવ યોજાવાનો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. આ સાથે જ રિવરફ્રન્ટ ખાતે 85 સ્ટોલ વિના મૂલ્યે અપાયા છે. રિવરફ્રન્ટ ખાતે 85 સ્ટોલ અને અન્ય શહેરોમાં 620 સ્ટોલ ખેડૂત મંડળીઓ, એફપીઓ અને વ્યક્તિગત ખેડૂતોને વિનામૂલ્યે આમાં આપવામાં આવ્યા છે. નાગરિકો માટેના જે આકર્ષણો છે, લાખો લોકો આમાં ભાગ લઈ રહ્યા છે, એ પ્રદર્શનીમાં આવી રહ્યા છે ને લાભાર્થી પણ બની રહ્યા છે. ત્યારે રાજ્યની તમામ મહાનગરમાં રહેતા ને જિલ્લામાં રહેતા લોકોને વિનંતી છે કે એક અલગ પ્રકારનો ઉત્સવનું આયોજન એ રાજ્ય સરકાર સાથે થયું છે, રાજ્ય સરકારે કર્યું છે. ત્યારે એમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ ટેક ઝોન, એગ્રી સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ એ આકર્ષણનું કેન્દ્ર રહેવાના છે. ગ્રાહકોને મિલેટની શુદ્ધ બનાવટો ખરીદવા ઉપરાંત તેની તાજી વાનગીઓનો સ્વાદ પણ ત્યાં મળવાનો છે. મિલેટ ઉત્પાદનો સીધા ગ્રાહક સુધી મળે એનું પ્લેટફોર્મ પણ ત્યાંથી પૂરું પાડવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ, આ બધી જ બાબતો મિલેટ મહોત્સવ અંગે એક વિસ્તૃત કહી શકાય એવા કાર્યક્રમ જેને ભૂતકાળમાં પણ ખૂબ સફળતા સાંપડી છે. સુરત મનપા ચૂંટણી પહેલા અલ્પેશ કથિરિયાનું મોટું નિવેદન. જણાવ્યું કે પાટીદાર સમાજ કોંગ્રેસ કે આપને વોટ નહીં આપે, પાટીદાર સમાજ એકજૂથ થશે. ગત ચૂંટણીમાં 27 સીટ વિપક્ષને મળી હતી, જ્યારે આ વખતે કોંગ્રેસ અને આપના સુપરા સાફ થશે. આજથી 10 વર્ષ પહેલા ત્યાં કોંગ્રેસને સત્તા આપી હતી, છતાં પણ લોકો પરેશાન છે. અને છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હતા, છતાં પણ લોકો પરેશાન છે. એમાંથી અડધા ઉપરના કોર્પોરેટર તો આજે રહ્યા પણ નથી. ગણા ગાંઠા કોર્પોરેટરો છે અને 2 થી 3 જ માત્ર કોર્પોરેટરો છે જે પ્રજાલક્ષી કામગીરીમાં ઉત્સાહી કામગીરી કરી છે. માત્ર જે તે સમયે કોંગ્રેસ અને પાસ વચ્ચે બનેલા મુદ્દાનો તકનો લાભ લઈ અને જે તે સમયે અવસરવાદી કોર્પોરેટરો ચૂંટાયા, પરંતુ જે રીતે પ્રજાના કામ થયું જોઈએ કામો થયા નથી. એટલે આ વખતે પ્રજાએ વિકાસની સાથે રહેવાનું, કમળની સાથે રહેવાનું, ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને સમગ્ર સુરત શહેરની અંદર કઈ રીતે ભગવો લહેરાય એ માટેનો સૌએ પ્રયાસ કરવાનો છે. નડિયાદમાં આંગણવાડી બહેનોએ કામગીરીથી અળઘા રહીને વિરોધ નોંધાવ્યો છે. 500 થી વધુ બહેનો 3 દિવસથી ધરણા પર ઉતરી છે. આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોના જિલ્લા પંચાયતમાં ધરણા. આંગણવાડી કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ નોંધાવ્યો. અત્યાર સુધીમાં પગાર મુદ્દે 27 જેટલી રેલીઓ યોજાઈ છે. વારંવાર રજૂઆત કર્યા બાદ પણ નિવેડો ન આવતા બહેનોમાં રોષ જોવા મળ્યો. પગાર વધારાની માંગ છે. આ સાથે જ ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવાની માંગ છે. ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવાની પણ બહેનોએ ચીમકી ઉચ્ચારી. નડિયાદ તાલુકાના બહેનો અહીંયા જિલ્લા કચેરીએ ભેગા થયા છે. માંગણી છે બહેનોની, ઘણા સમયથી બહેનો આંદોલન કરી રહ્યા છે, પણ આ સરકાર એક બેઠક કરવા માટે પણ તૈયાર નથી અને અમે અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળવા માટે પણ તૈયાર નથી. એટલા માટે અમે 10 દિવસથી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરેલો હતો. તેમ છતાં સરકાર અમારી માંગણી ઉકેલવાને બદલે, અમારી સાથે બેઠક કરીને અમને સાંભળવાને બદલે ઉપરથી પ્રેશર વધારતા જાય છે. 3 દિવસની આ કામથી અડધા છે. અમારા બાળકોને અમે પૂરતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી નહીં શકતા. અમારી જોડે વધુનું કામ કરવામાં આવે છે. અમારે ત્યાં નેટ પણ પકડાતું નથી અને એ વીટીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. અમે છોકરાઓને બેસાડીને ફોટા પાડીએ તો અમારા છોકરા એક કામ કરે કે આમ કરે, 25 છોકરા હોય તો 10ની હાજરી આવે, 15ની હાજરી આવે. અમે એ કેવી રીતે કરી શકીએ? અને અમને આગળથી પ્રેશર કરવામાં આવે છે કે તમે હાજરી વધારે બતાવો, તમારી હાજરી ઓછી પણ થઈથી ફોટામાં જ સંખ્યા ઓછી આવે છે. અમરેલીમાં નુકસાનીથી કંટાળી ખેડૂતની અનોખી માંગણી. સરકાર પાસે માંગી ગાંજાની ખેતી કરવાની પરવાનગી. ટીંબી ગામના ઘનશ્યામ ભલાણાએ
ગાંજાની ખેતીની માંગ કરી છે। ખેત પેદાશોના નીચા ભાવ અને વધતા જતા ખર્ચ સામે આક્રોશ છે। ત્યારે દારૂ રિવોલ્વરની પરમિટ મળતી હોય તો ગાંજો વાવવાની પરમિટ કેમ નહીં, તેમ પણ તેમણે પ્રશ્નો કર્યા છે। ભાવ ન મળે તો સરકાર અમને વૈકલ્પિક ખેતીની મંજૂરી આપે, નીતિ નિયમો મુજબ ગાંજાની ખેતી વેચાણ કરવાની તૈયારી દર્શાવી। આજે અમે ધન ધાન્ય ખેતીમાં બધી વસ્તુ મહેનત કરવા છતાં પકવીએ છીએ, અમને ભાવ મળતા નથી। આજે મારી એક માંગ છે કે સરકાર જો દારૂવાળાને દારૂની લાયસન્સ આપે અને પૈસાવાળાને જો લેવલની લાયસન્સ આપે છે તો મારે પણ મારા બાપ દાદાની ખેતી છે, મને મારો ગાંજો વાવવા માટે પણ મને પરમિટ આપે તો હું સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી સરકારની દેખરેખ નીચે મારે પણ ગાંજો વાવી અને થોડું કમાઈને છોકરાની ફી કપડાં લતા આ તે વસ્તુ લેવી હોય તો મને 5 પૈસાનો નફો રહે એમ છે। બાકી હવે બાપ દાદાની ખેતી છે, મજબૂરીથી કરીએ છીએ। સમાચાર હિંમતનગરથી મળી રહ્યા છે। રાયગઢ ગામેથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો। સ્થાનિક વેપારી ખુબીરામ શર્માના ઘરે ફૂડ વિભાગે દરોડા પાડ્યા, જેમાં લૂઝ ઘી, વનસ્પતિ ઘી, સોયાબીન તેલ, સફેદ પાવડરનું ઘીમાં મિશ્રણ મળી આવ્યું છે। 208 કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ વિભાગે નકલી ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા। અશાંત ધારાની ફાઇલ પાસ કરવા મસમોટા લાંચકાંડનો પર્દાફાશ થયો છે। ભાવનગર એસડીએમ પ્રતિભા દહિયાના ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે। અશાંત ધારાને લઈને ફાઇલો પાસ કરવા મસમોટી લાંચ માંગી ડ્રાઈવરે ફાઇલો પાસ કરાવવા ₹15 લાખની માંગણી કરી। વાયરલ વિડીયો બાદ એસડીએમ પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરી કે આ મેટરમાં મારે કોઈ લેવા દેવા નથી, મારા નામે મારો ડ્રાઈવર વહીવટ કરતો હતો તેવું પ્રતિભા દહિયાએ જણાવ્યું। મને સોશિયલ મીડિયા મારફતે આ ખબર પડી છે, 3 ડ્રાઈવરને छूटा करी फरियाद दाखिल करी छे तेवी बात तेमणे करी। कल हमें सोशल मीडिया के थ्रू पता लगा, क्योंकि 2-3 मीडिया हाउसेज ने शाम को कॉल भी किया, एक वीडियो शेयर हुई जो कि सोशल मीडिया में वायरल हो रही थी। तो उसमें मेरे 3 ड्राइवर्स हैं, उनमें से 2 ड्राइवर जो रेगुलर गाड़ी चलाते हैं, उनमें से एक ही है मोमिन जिसका नाम है। तो ये उसमें किसी से डीलिंग कुछ करने की कोशिश कर रहा था कि इसने किसी से कुछ मांग नहीं कर रहा था, कुछ नेगोशिएशन कर रहा था किसी से पैसे की। मैंने आज उसके अगेंस्ट कंप्लेन लॉन्च कर दी है, आगे उस पर FIR होगी, SP साहब उस पर आगे कार्रवाई करेंगे। और दूसरा हम यहाँ से जो हम उसके क्योंकि कंट्रोलिंग है वो आउटसोर्सिंग का स्टाफ है तो हमने उसको तात्कालिक प्रभाव से छूटा कर दिया। ને કાલે સોશિયલ મીડિયા અને આજે ચેનલ મારફતે ખબર પડી કે આ પ્રકારનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં CCTV ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે, તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોજ કરવાની છે નીતિ નિયમ પ્રમાણે અમે પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે ભાઈ કોણ ઇન્વોલ્વ છે ને કોણ નથી। ભાવનગરના અધિક કલેક્ટર જે છે તે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। સીધા દ્રશ્યો પ્રથમ બતાવવાનો પ્રયત્ન કરશું। પ્રતિભા દહિયા જે છે તે કહી શકાય કે અધિક કલેક્ટર ભાવનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે। જોકે ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર તેમના જે ડ્રાઈવર છે તેના દ્વારા પૈસાની જે લેતી દેતી એટલે કે જે ઓર્ડર છે તે ઓર્ડર અપાવવાની લેતી દેતીના જે પૈસા છે તે પૈસાની વાત છે તે સમગ્ર સોશિયલ મીડિયામાં CCTV સહિતની જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી। તે જ અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે અધિક કલેક્ટર છે ભાવનગરના પ્રતિભા દહિયા તેની સાથે ખાસ કરીને તેમની પાસે શું હકીકત છે તે જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રતિભા દહિયાનું કહેવું છે કે આમાં કોઈ પણ પ્રકારનો મારો ઇન્વોલ્વ નથી અને જોકે આ મામલે અમે પણ ફરિયાદ નોંધાવી છે, ડ્રાઈવર છે તેના વિરુદ્ધમાં પણ ફરિયાદ નોંધાવીને આગળની તજવીજ છે તપાસ છે તે તેજ કરાવી છે। જોકે આ ઘટનામાં કોઈ પણ જે પુરવાર થશે તો તેમાં પૂરતો સહયોગ આપશે તે પ્રકારની વાત છે તે પ્રતિભા જે દહિયા છે તેઓએ કરી છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારટ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે। રેન્જ આઈજીની સૂચનાથી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। કુખ્યાત ગેંગના 19 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા મોટી કાર્યવાહી કરાઈ, જેમાં વિંછિયા પોલીસ મથકે ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો। પકડાયેલી ટોળકી વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં કુલ 92 જેટલા ગુના દાખલ થયેલા છે। લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ આચરતી હતી આ ગેંગ।
ત્યારે સુરેન્દ્રનગર અને જામનગર સહિત અનેક જિલ્લામાં તેમણે આતંક મચાવ્યો હતો. પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 11 આરોપીઓને દબોચી લેવાયા છે. ટોળકીના 4 આરોપી પહેલાથી જ જેલના સળિયા પાછળ છે. આ સાથે જ મુખ્ય સૂત્રધાર રણજીતને પકડવા પોલીસની ટુકડીઓ રવાના થઈ છે. અન્ય 4 ફરાર શખ્સોને શોધવા પણ તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવી રહ્યા છે. ગુનેગારોમાં ફફડાટ ફેલાવતી રાજકોટ પોલીસની આકરી કાર્યવાહી. આમાં પૂરી ટોળકી વિરુદ્ધમાં 92 જેટલા છેલ્લા 10 વર્ષમાં ગુના નોંધાયેલા છે અને આ ટોળકી જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એના વિરુદ્ધમાં 14 ગુના હતા, ભાવનગરમાં 27 ગુના, અમરેલીમાં 11 ગુના, બોટાદમાં 19 ગુના, જૂનાગઢમાં 3 ગુના, ગીર સોમનાથમાં 4 ગુના, દેવભૂમિ દ્વારકામાં 2 ગુના, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 6, મોરબી 1 અને અમદાવાદ ગ્રામ્ય 1. આમ કુલ 92 ગુના આ ટોળકી વિરુદ્ધમાં આપના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં દાખલ હતા અને મૂળ આ લોકોનો દિવસની અને રાત્રિની ઘરફોડનું કામ છે. આ ટોળકી વિરુદ્ધમાં 67 જેટલા ગુના ઘરફોડના, દિવસની ઘરફોડના અને રાત્રિની ઘરફોડના છે. આ સિવાય 13 જેટલા સાદી ચોરીના બીજા ગુના પણ આ લોકો વિરુદ્ધમાં દર્જ છે. આ સિવાય લૂંટ, બલાત્કાર, ગેંગ કેસ આદિ ગુનાઓ પણ આ ટોળકી વિરુદ્ધમાં. રાજકોટ એસઓજીએ હાઇબ્રિડ ગાંજા સાથે એકની ધરપકડ કરી છે. એસઓજીએ જેકે ચોકમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે એકને દબોચી લીધો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડા પાડી ગાંજો જપ્ત કર્યો. રાજકોટ એસઓજીએ ધ્રુવ જોશી નામના યુવકની ધરપકડ કરી છે. 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે. 3.62 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ તેજ કરી છે. રાજકોટમાં નશીલા પદાર્થોના નેટવર્ક પર એસઓજીનો આ મોટો પ્રહાર છે. આરોપી ધ્રુવ સંજયભાઈ જોશી જે શિવશક્તિ સોસાયટીના રહેવાસી છે અને મૂળ મીરા રોડ ઈસ્ટ થાણે મુંબઈના રહેવાસી છે. એની પાસેથી આશરે 70 ગ્રામ જેવું હાઇબ્રિડ ગાંજો જેની કિંમત 2,42,000 કહી શકાય એની પાસેથી બરામદ કરવામાં આવેલ છે અને એની વધારે પૂછપરછ એસઓજી દ્વારા કરી દેવામાં આવેલ છે કે આ હાઇબ્રિડ ગાંજો ઇન્ડિયામાં રેર થાય છે અને ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને આપવા માટે અહીંયા આવ્યો હતો એ વધુ પૂછપરછ માટે એસઓજી અમારી ટીમ એની ઇન્ટરોગેશન કરી રહી છે. તો સુરતમાં દેવું વધી જતા મહિલાએ ગાંજાનો વેપાર શરૂ કર્યો. ચોક બજાર પોલીસે મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. સિલાઈ મશીન ચલાવતી મહિલા નશીલા પદાર્થ વેચતા પકડાઈ. આરોપી મહિલા પાસેથી 8 કિલોથી વધુ ગાંજો જપ્ત કરાયો. પોલીસે અંદાજે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઓરિસ્સાથી મહિલા ગાંજો લાવીને સુરતની ઝૂંપડપટ્ટીઓમાં વેચાણનું નેટવર્ક ચલાવતી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા મહિલાએ ગાંજાનો સહારો લીધો હતો. પતિના અવસાન બાદ આર્થિક ભીંસમાં આવી ગઈ હતી આ મહિલા અને પરિચિત શખ્સ પાસેથી ગાંજો લાવી છૂટક વેચાણ કરતી હતી. સુરત પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ રેકેટના મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ કરાઈ. આર્થિક તંગીમાં મહિલા ગુનાખોરીના રસ્તે વળતા भारी चर्चा. तो हमने अलग अलग टीम बना के अगर उसका जितना भी सस्पिशियस मूवमेंट है उस पर वॉच रखा और प्रॉपर बंदोबस्त और महिला पुलिस इंस्पेक्टर की हाजिरी में रेड की, जिस दौरान जो रेड की जगह थी वो थी फुलवाड़ी झोपड़पट्टी भारत माता रोड कतरगाम विस्तार में और वहाँ से लगभग 8.432 किलो गांजा बरामद हुआ है जिसकी वैल्यू लगभग 4,10,000 रुपये है. तो ये जो आरोपी है जिनका नाम इजराइना है उनकी उम्र 31 वर्ष है और वो फुलवाड़ी झोपड़पट्टी में रहती हैं और वहाँ पर सिलाई का काम करती हैं. तो कुछ महीने पहले ही हैं इनके जो हस्बैंड थे उनकी डेथ हो गई थी और उनके हस्बैंड का उड़ीसा में थोड़े बहुत कॉन्टैक्ट्स थे और उसी कॉन्टैक्ट्स का इस्तेमाल करते हुए वह वहाँ गए. બનાસકાંઠા ઓગળના ઊણ ગામે તંગદિલી સર્જાઈ. ઊણ ગામે ચૌધરી અને રબારી સમાજ સામસામે આવ્યો. બંને સમાજ સામસામે આવતા ગાડીઓમાં તોડફોડ કરી. ટોળાએ બબાલ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કર્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા. પથ્થરમારો કરનારા કેટલાક લોકોની અટકાયત કરાઈ છે. ચૌધરી સમાજે ભાભરના રૂણી ગામે સંમેલન બોલાવ્યું હતું. રબારી સમાજ તેમની દીકરી પાછી આપે તે મુદ્દે સંમેલન અને બંને સમાજના અગ્રણીઓએ શાંતિની અપીલ કરી છે. ઊણ ગામે થયેલી બબાલનો કથિત વિડીયો વાયરલ થયો છે. બબાલ બાદ ઊણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. જે પ્રકારે ચૌધરી સમાજ અને રબારી સમાજનો જે વિવાદ છે તે વકરી રહ્યો છે. આજે ભાભરના કહી શકાય કે જે રૂણી ગામ છે ત્યાં આગળ મોટી સંખ્યામાં
ચૌધરી સમાજ એકત્રિત થયો હતો. તેમની માંગણી હતી કે તેમની દીકરી તેમને પાછી આપવામાં આવે. ત્યારે કેટલાક લોકો આજે ઓગળનું જે કહી શકાય કે ઓણ ગામ છે ત્યાં આગળ પહોંચ્યા હતા અને અહીં જે ગામ ઉપર કહી શકાય કે તેમને પથ્થરમારો કર્યો હતો. તેમની માંગણી હતી તેમની દીકરી તેમને પાછી આપવામાં આવે. ત્યારે કહી શકાય કે પોલીસે સતત 2 કલાક જેટલો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સમજવા તૈયાર ન હતા. ત્યારે પોલીસ સમજાવવા ગઈ ત્યારે પોલીસ ઉપર જો કે જે આ લોકો હતા તેમને પથ્થરમારો કર્યો હતો અને પોલીસે તેમના બચાવ માટે ટીયર ગેસ છોડવાની જરૂર પડી હતી. જો કે આ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો, જેમાં 4 જેટલા પોલીસ કર્મીઓને ઈજાઓ પણ પહોંચી છે. એટલે કહી શકાય કે ત્યારબાદ જે આઈજી છે, આઈજી સહિત વાવ થરાદના એસપી અને બનાસકાંઠા જિલ્લાના એસપી સહિત તમામ જે પોલીસ છે તે અહીં કાફલો ગોઠવા છે. આપ દૃશ્યમાં જોઈ શકો છો કે અત્યારે પણ સતત 2 થી 3 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ તેમ છતાં હજી પોલીસ કાફલો અહીં આગળ જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક અનિચ્છનીય ઘટના ન બને, ફરી કોઈ ટોળું આવી અને ઉગ્ર વિરોધ ના કરે અને પથ્થરમારો ન કરે, તેના માટે પોલીસ અત્યારે કટિબદ્ધ છે. અત્યારે તો આજે આખી રાત છે તે પોલીસ આવી રીતે અહીં આગળ સ્ટેન્ડ બાય રહેશે અને કોઈ અનિચ્છનીય ન બનાવ તે બાબતની જાણ રાખશે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. તો બનાસકાંઠામાં ઓગળના ઓણ ગામે પોલીસ પર પથ્થરમારાનો મુદ્દો, જેમાં પોલીસ દ્વારા 40 થી વધુ હુમલાખોરોને ડિટેઇન કરાયા છે. ઓણ ગામે હુમલામાં 4 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. આઈજી, 2 એસપી સહિત 300 થી વધુ પોલીસકર્મીઓ ઓણ ગામમાં પરિસ્થિતિ કાબૂમાં લેવામાં ઉપસ્થિત રહ્યા છે. બનાસકાંઠાના આઈજી પરીક્ષિત રાઠોડે વિગતો આપી છે. પોલીસ સાથે સંઘર્ષ થતા પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો છે. પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે ટીયર ગેસ છોડવાની પણ ફરજ પડી. પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા. હા, ટોળા પર ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતે? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે. તો ઓગળ તાલુકાના ઉણ ગામમાં જૂથ અથડામણ થઈ. આ અંગે સમાજના આગેવાન અણદાભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે સમાજના લોકોને સમજાવી અમે બહાર લાવ્યા હતા. પાછળથી કોઈએ કાંકરી ચાળો કર્યો હતો, જેના લીધે લોકો ઉશ્કેરાયા હતા અને હાલ ઉણ ગામમાં શાંતિ છે. ઉણની અંદર જે લોકો અહીંયા ચૌધરી સમાજના લોકો આવ્યા હતા અને એમણે એમની માગણી રાખી હતી, એ માગણીઓને સંતોષવા માટે સમયની માગ હતી અને સમય પ્રમાણે ચૌધરી સમાજ, દેસાઈ સમાજ અને ઉણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મિટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ. એવો સમય અત્યારે હતો નહીં. અમે સૌને વિનંતી કરી કે ભાઈ અમને 1-2 દિવસનો સમય આપો અને એ રીતે આ ટોળા માટે સમજાવીને અમે બહાર લાવ્યા હતા. પાછળથી કોઈ એવો કોકરી ચાળો થયો હોય એના લીધે ઉશ્કેરાયેલા લોકોએ કંઈ કર્યું છે, પણ અત્યારે હાલ ઉણ ગામમાં શાંતિ છે. તો આ તરફ ઓગળના ઉણ ગામે ચૌધરી અને રબારી સમાજ સામે આવી ગયું છે. ઉગ્ર બબાલ પર જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી, કહ્યું કે બધા સમાજોએ શાંતિ જાળવવી જોઈએ. આપ જાણો છો, બેઠકમાં તો ધ્યાનમાં નથી, પણ કંઈ પણ બાબત હોય એ બધાએ શાંતિ જાળવીને, એકતા, શાંતિ ને સલામતી જાળવીને આપણે બધાએ વ્યવહાર કરવો હિતાવો છે. તંત્ર એની રીતે કામ